આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીની 78મા વર્ષે સતત 11મી વાર લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કર્યું હતું। દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વદેશી 105mm લાઇટ ફિલ્ડ ગન દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવી હતી। આ સમારોહમાં લગભગ 6000 જેટલા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। સાથે જ કાર્યક્રમમાં ખાસ કરીને અટલ ઇનોવેશન મિશન સાથે જોડાયેલ લોકો, મેરા યુવા ભારત સાથે જોડાયેલા વોલેન્ટિયર્સ, સાથે આદિવાસી સમુદાય અને ખેડૂતો સંગઠનોના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા।